નાવ વ્હીપની જે ઓફિસ છે ઇટ કમ્સ ફ્રોમ બ્રિટેન. ઓકે, હન્ટિંગમાં જતા હતા ને આ લોકો જ્યારે, તો વ્હીપર ઇન સ્ટ્રે હાઉન્ડ ડોગ્સ એટલે કે એક એવો માણસ હોતો હતો જે પેલા જંગલી કૂતરાઓ હોય ને એને કંટ્રોલમાં રાખે. તો ત્યાંથી આ વર્ડ આવ્યો છે. એડમંડ બ્રુક જે છે એમણે સૌથી પહેલાં પાર્લામેન્ટની મેટર્સમાં આ વર્ડ યુઝ કર્યો હતો. આપણે બ્રિટિશર્સ પાસેથી લીધો છે. કોઈ પણ જગ્યાએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન નથી વ્હીપ, ના રૂલ્સ ઓફ લોકસભામાં, નો વેર ઇટ ઇઝ મેન્શન્ડ. આ એક પરંપરા ઓર કન્વેન્શનની રીતે આપણે આગળ વધારી રહ્યા છીએ. હવે વ્હીપ જે છે એ ખાલી પ્રિલિમ્સ માટે નહીં પણ મેન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ટાઈપ્સ ઓફ વ્હીપ જોઈ લઈએ આપણે એક વખત. આ પ્રિલિમ્સનું મટીરિયલ છે. So there are 3 types of whips. Now see, understand one thing. Whip is actually a person or an office. Okay? દરેક પોલિટિકલ પાર્ટી એક મેમ્બરને એઝ અ વ્હીપ અપોઇન્ટ કરશે. વ્હીપનું મેજર ફંક્શન એ છે કે જે દિવસે વોટિંગ હોય કે ડિસ્કશન હોય કોઈ ઇમ્પોર્ટન્ટ મેટરનું, તો પોતાની પાર્ટીના બધા જ એમએલએઝ એ પાર્લામેન્ટમાં હાજર રહે એનું કામ હોય. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઇન્ટર પાર્ટી કોઓર્ડિનેશન. કોંગ્રેસ એન્ડ બીજેપીના વ્હીપ એમની સાથે વાત કરીને દે કેન કમ ટુ સમ કોમન ગ્રાઉન્ડ્સ સો દેટ પાર્લામેન્ટમાં ડિસરપ્શન્સ ઓછા થાય. આ પણ એક કામ છે વ્હીપનું. હવે આપણે જોઈએ, હવે આ જે વ્હીપ છે ધીઝ આર ઇન્સ્ટ્રક્શન્સ. વ્હીપ દ્વારા આપેલા ઇન્સ્ટ્રક્શન્સ વિચ આર ઓલ્સો નોન એઝ વ્હીપ. વન લાઇન વ્હીપ informs members of a vote allowing them to abstain. વન લાઇન વ્હીપ ઇસ્યુ કરવામાં આવી હોય મેમ્બર્સ ઓફ ધ પાર્લામેન્ટને, અને પછી જો એ લોકો વોટ ના કરે દેન નો સ્ટ્રિક્ટ એક્શન ઇઝ ટેકન. એ લોકોને પરમિશન છે, એ લોકો વોટ કરી પણ શકે, ના પણ કરી શકે. ઓકે, દેન વી હેવ 2 લાઇન વ્હીપ. રિક્વાયર્સ MPs ટુ બી પ્રેઝન્ટ બટ ડઝ નોટ મેન્ડેટ હાઉ ટુ વોટ. ખાલી ત્યાં આવવા માટેની વાત કરે છે, એવું નથી કહેતા કે તમારે વોટ યસમાં કરવાનો કે નોમાં કરવાનો. એન્ડ દેન વી હેવ અ 3 લાઇન વ્હીપ. સૌથી સ્ટ્રિક્ટ છે, પાર્ટીએ કીધું છે એ પ્રમાણે જ વોટ કરવાનો, અધરવાઇઝ દે વિલ બી ડિસ્ક્વોલિફાઈડ. કોણ ડિસ્ક્વોલિફાઈ